સૌ મહાનુભાવો અને આ ત્રિનેત્રેશ્વર દાદાની કૃપા માટે પધારેલ સૌ ભાવિક ભક્તજનો, આ તરણેતરનો મેળો એણે ગુજરાતના મેળાઓની અંદર એક અનોખી ઓળખ ઉભી કરી છે. તરણેતર મેળાનું નામ સાંભળે ત્યારે બધા કહેતા હોય કે ભાઈ એકવાર તરણેતરના મેળે જવું છે. કોઈ એક જમાનો હતો જયારે આ પાંચાલ પ્રદેશના લોકો પૂરતો આ તરણેતરનો મેળો સીમિત હતો. આજે દેશ અને દુનિયાના લોકો આ તરણેતરના મેળાનો આનંદ માણવા માટે એના સામાજિક પરિપ્રેક્ષ્યના અભ્યાસ માટે વર્ષા ઋતુની સમાપ્તિના આરે ગામડાનો કિસાન ઉમંગ અને ઉમળકાથી પ્રભુમાં લીન થઈને પ્રભુની કૃપા માનવા માટે આ અવસર મનાવતો હોય છે. ચોમાસું સરસ ગયું હોય, વરસાદ સરસ થયો હોય, ખેતી સરસ મજાની થઈ હોય, ખેતરો લીલાછામાં આખા ખેતર આમ જે હસતા મલકાતા દેખાતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે ઈશ્વરની અનુકંપાનો આભાર માનવા માટે મેળો કરીને આપણી સદીઓ જૂની પરંપરા ખેડૂતોની આલમ ઈશ્વરના દ્વારે આવીને ઉભી રહેતી હોય છે. આ ઈશ્વરનો પહાડ માનવાનો અવસર હોય છે. રંગબેરંગી આનંદ ઉમંગ સાથે ઈશ્વરના આંગણે પોતાની ભાવ અભિવ્યક્તિ કરવાનો આ અવસર હોય છે. આ તરણેતરનો મેળો દ્રૌપદીના જીવન સાથે જોડાયેલો છે. આ તરણેતરનો મેળો આજે પણ યુવાન હૈયાઓના સ્વયંવરનું કારણ બનતો જાય છે. પશ્ચિમના દેશો ઘણીવાર આપણી સમાજ વ્યવસ્થાની ટીકા કરતા હોય છે. વિદેશના લોકો પૂછતા હોય છે કે ભાઈ તમારે ત્યાં બધા એરેન્જ મેરેજ હોય છે કે લવ મેરેજ હોય છે, એની ચર્ચા કરતા હોય છે. અને ઘણીવાર એમ ટીકા કરે કે ભાઈ તમારે ત્યાં મા બાપ નક્કી કરે ને સંસાર કેમ ચાલે? એ જાતે નક્કી કરનારના 12 મહિનામાં 2 વાર તૂટી જાય છે. પણ એ વિશ્વના પશ્ચિમના લોકો જે અહીંના સમાજ જીવનની વિશેષતાઓને જાણતા નથી. આ મેળો કદાચ સમાજ જીવનની એમની જે ધારણાઓ છે એને ચૂર કરી નાખે એટલી બધી ઓપન સોસાયટીના દર્શન આ મેળામાં થતા હોય છે કે જ્યાં નવયુવાન જીવનો પોતાના સાથીને પસંદ કરવા માટે મેળાની અંદર એક પ્રકારનું સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં પસંદગીના જવાબદારીઓનો સામાજિક જવાબદારીઓનો જીવન નૌકાને ચલાવવા માટેનો એક પથ કંડારતા હોય છે. કદાચ આ પ્રકારની વ્યવસ્થા એનો સામાજિક રીતે અભ્યાસ થયો હોત અને પશ્ચિમની દુનિયાને કહ્યું હોત ભાઈ અમારા દેશમાં આવું પણ હોય છે, તો કદાચ એમને અચરજ થયું હોત. કારણ કે એમની તો ધારણાઓ સાવ જુદી બધી પડેલી છે. એવી વિશ્વના પશ્ચિમી વિચારોની ધારણાઓને તોડી ફોડી નાખનાર આ એક મેળાની તાકાત રહેલી છે મિત્રો. અને આ તો ભાતીગળ જિંદગી વાળું જીવન એના ખૂણે ખાંચે આ બધું પડ્યું છે. અને અમસ્તા જન્માષ્ટમીથી લઈને નવરાત્રી સુધી, દિવાળી આવે ત્યાં સુધી ખેતીનું કામ અને બીજી બાજુ આનંદ ઉત્સવનો માહોલ એ આપણા લોકજીવનની વિશેષતા રહી છે. અને એ લોકજીવનની વિશેષતાનું એક મહત્વના અંગ એટલે આ તરણેતરનો મેળો. ભાઈઓ બહેનો, આપણે ત્યાં મેળો લોકશિક્ષણનું પણ કામ કરતો રહ્યો છે. મેળાની અંદર લોકશિક્ષણ માટેની સદીઓ જૂની પરંપરા રહી છે. જ્યાં સમૂહ એકત્ર આવે ત્યાં સમાજ જીવનમાં શિક્ષણ માટેની પણ વાત થતી હોય છે. આ રાજ્યમાં કન્યા કેળવણી માટેના શિક્ષણનું અભિયાન એના મેળામાં આવનાર લોકોએ પણ પ્રતિસાદ આપ્યો અને પરિણામે આજે રાજ્યની અંદર ગરીબમાં ગરીબ, દુખિયારામાં દુખિયારા પરિવારના ઘર સુધી દીકરી ભણતી થાય એવું વાતાવરણ બન્યું છે. દીકરી ભણવા માંડે એવું વાતાવરણ ઉભું થયું છે.
અને એક સાચી દિશામાં આપણે ડગ માંડ્યું છે. આ વખતે આપણે નિરોગી બાળ વર્ષ ઉજવી રહ્યા છીએ. અહીંયા આવેલ બધી માતાઓ બહેનો મારી વિનંતી છે કે આપ રાજ્યની નિરોગી બાળની અંદર ભાગીદાર બનો. આપનું બાળક તંદુરસ્ત હોય, આપનું બાળક હસતું ખેલતું ગુજરાતની આવતીકાલ માટેની સજાવટનું કારણ બનતું જાય એવું સામર્થ્યવાન બાળક આપનું બને, એના માટે રાજ્ય સરકારે એક અભિયાન ઉપાડ્યું છે. આપનું બાળક સશક્ત બને, આપણું બાળક તંદુરસ્ત બને, આપણા બાળકનો સંપૂર્ણ વિકાસ થાય, એના માટે રાજ્ય સરકારે એક નિર્મળ ગુજરાતનું અભિયાન ઉપાડ્યું છે. અહીં મેળામાં આવેલ સૌ માતાઓ બહેનોને આ નિરોગી બાળ વર્ષનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું. ભાઈઓ બહેનો, ગુજરાતમાં થોડા દિવસ પહેલા આતંકવાદીઓએ નિર્દોષ લોકોને પીઠ પાછળ ઘા કરીને મારવાનો બુઝદિલી પ્રયાસ કર્યો. અને આ પાપીઓની પાપ લીલા જુઓ. આ નર રાક્ષસો, આ નરાધમો, એમણે હોસ્પિટલમાં જઈને જ્યાં દર્દીઓની સેવા થતી હોય, હોસ્પિટલમાં જઈને બોમ્બ ધડાકા કરીને નિર્દોષોને મારવા માટેની કોશિશ કરી. પહેલાના જમાનામાં જયારે કોઈ યજ્ઞ થતો હોય, કોઈ વિકાસની વાત થતી હોય, પ્રગતિનું વાતાવરણ બનતું હોય, તો રાક્ષસો આવીને હવનમાં હાડકા નાખતા હતા. આજે યુગ બદલાવો છે. ગુજરાત જયારે વિકાસનો યજ્ઞ કરી રહ્યો છે ત્યારે આ હવનમાં હાડકા નાખવાનું કામ આ આતંકવાદી રાક્ષસો કરી રહ્યા છે. અને જેમ ભૂતકાળની અંદર આ નરાધમોને ઝેર કરવામાં આવ્યા, આ યુગમાં પણ આ નરાધમોને ઝેર કરવાનો આપણે સંકલ્પ કરીને ગુજરાતના વિકાસ યજ્ઞને પ્રજ્વલિત રાખવા માંગીએ છીએ. આ વિકાસ યજ્ઞની જ્વાળાઓમાંથી નીકળતી જ્યોતિ ગુજરાતના ગરીબમાં ગરીબ માનવીના સુખનું કારણ બને, એ માટેની એક મથામણ આપી છે. પણ સામાન્ય રીતે રોગચાળો થયો હોય તો તંદુરસ્ત માણસને પણ રસી મુકાવવી પડે. રોગચાળો થયો હોય તો ગમે તેટલા આપણે તંદુરસ્ત હોઈએ તો પણ આપણા શરીરની તપાસ કરાવવી પડે. એમાં એમ ના ચાલે કે હું તો હવે તંદુરસ્ત છું, મારે શું. આ રોગચાળાની અંદર તંદુરસ્તમાં તંદુરસ્ત માણસે જેમ કાળજી લેવાની હોય, એમાં આતંકવાદનો જયારે રોગચાળો ડોકિયા દેતો હોય ત્યારે તંદુરસ્તમાં તંદુરસ્ત, સમજદારમાં સમજદાર, દેશભક્તમાં દેશભક્ત નાગરિકે પણ એની અંદર બે ડગલા આગળ વધીને સહકાર કરવો જોઈએ. અને તો જ આતંકવાદને ઝેર કરી શકીશું. આપણા ગામમાં, અડોશ પડોશમાં ભાડે રહેનાર કોણ છે, આવજાવ કોણ કરે છે, કોઈ ભેગા થાય છે તો શું પ્રવૃત્તિ કરે છે, આની જો નાગરિકો નજર કરતા થાય તો આતંકવાદીઓને ક્યાંય જગ્યા ન મળે. અને આ કામ હવે સમાજે કરવાની આવશ્યકતા છે. એક લોક શિક્ષણની આવશ્યકતા છે. હમણાં તમે જોયું છે છાપામાં સરકાર તરફથી જાહેરાત આવતી હતી, આપણે શું શું કરવું જોઈએ. અને નીચે લખ્યું હતું કે આ જાહેરાતનું કટિંગ કરીને તમારા ગામમાં પૂંઠા પર લટકાવીને જાહેર જગ્યાએ મૂકો, શાળાની અંદર મૂકો, શાળાના બાળકોને વંચાવો, ગામ આખાની અંદર એનું વાંચન કરો. આ ગુજરાત આતંકવાદને ફાવવા નહીં દે. ગુજરાતનો સ્વભાવ છે, ગુજરાતની એક શક્તિ છે, અને શક્તિના ભરોસે ગુજરાત આગળ વધવા માંગે છે. આતંકવાદને નેસ્ત નાબૂદ કરવાની નેમ સાથે આ ગુજરાત આગળ વધી રહ્યું છે.